હેલો મિત્રો, હેલો. તો આજે અમે જઈ રહ્યા છીએ રાધનપુર અને અમારા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરે છે. જય શ્રી રામ મિત્રો. તો આજે અમે અમારા ગામથી રાધનપુર એટલે કે અમારા રાધનપુર નગરીમાં જઈ રહ્યા છીએ. આ જાતી વખતે તે સીસીટીવી કેમેરા રાધનપુરના આવી ગયેલા છે અને પાટણ જિલ્લાના તાલુકો રાધનપુર અને જિલ્લો પાટણ લાગે તે રાધનપુર, રંગીલું રાધનપુર આપણે જઈ રહ્યા છીએ. આ જુઓ મિત્રો, કેવું સુંદર એટલે કે સુંદર વાતાવરણમાં સ્ટાર્ટિંગ જ એકદમ બિલ્ડિંગોથી થઈ રહી છે. આ જુઓ, આ કેવા પ્રકારની મિત્રો બિલ્ડિંગો છે યાર. આ જોઈ શકો છો તમે. રાધનપુર એટલે તો માહોલ જ અલગ હોય છે રાધનપુરનો. રાધનપુરથી આપણે આ કંડલા, મહેસાણા, સાચોર, બાડમેર વગેરે તરફ જવાના રસ્તા મળી રહે છે આપણને. આ જો બસને આ જો દર્શન હોટલ અમારી રાધનપુરની પ્રખ્યાત, અને આટલેથી જે નેશનલ હાઈવે ચડે છે તે ઉપરનો જે નેશનલ હાઈવે છે તે જઈ રહ્યો છે કંડલા તરફથી, તે સીધો ભાગમાં. અને આપણે નીચેની તરફ જઈ રહ્યા છે કારણ કે આપણે નીચે અંદર બજારમાં બેંક ઓફ બરોડામાં જવાનું છે. આથી આપણે જઈ રહ્યા છીએ. તો જોઈ શકો છો મિત્રો, આ છે અમારો રાધનપુરનો નેશનલ હાઈવે અને નેશનલ હાઈવેની નીચે સાઈડમાં પણ એક હાઈવે છે. આ જુઓ, રાધનપુરના આગળનું કરનાળું એ પાપડ રોડ ઉપર જઈ રહ્યું છે અને તેના સામેના ભાગમાં એક્ઝેક્ટ એટલે કે તેના સામેના ભાગમાં એક પ્રકારની આપણી સેન્ટ ઝેવિયર સ્કૂલ આવેલી છે. જો મિત્રો તમને અમે બતાવીશું. આ જુઓ, સેન્ટ ઝેવિયર સ્કૂલ આવી રહી હતી અને સેન્ટ ઝેવિયર સ્કૂલની તો વાત જ અલગ હોય છે યાર. અલગ પ્રકારની સ્કૂલ છે, એકદમ બઢિયા ક્વોલિટીની સ્કૂલ, જેમાં અમારા રાધનપુરમાં સેન્ટ ઝેવિયર સ્કૂલ વખણાય છે. આ જુઓ, રાધનપુરનો માહોલ કેવો છે. તો ચાલો જોઈ રાખો મિત્રો, અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવું હોય તો કરજો, ન કે કાંઈ વાંધો નહીં મિત્રો. જોજો તો ખરીને ખાલી કે કેવો વ્લોગ છે. આ જુઓ મિત્રો, આ રાધનપુરનો માહોલ છે. આ જુઓ, નેશનલ હાઈવે છે. આ ભાઈ સાયકલ લઈને આવી રહ્યા હતા તો તમે જોઈ શકો. આ ગાડીવાળા ભાઈ વચ્ચે આવી ગયા. અમે બંને ભાઈઓ, મારો અને હું અને મારો ફ્રેન્ડ એટલે કે જે મારાથી મોટા છે તે જઈ રહ્યા હતા રાધનપુર. આ જો મારુતિ પ્લાઝા મારું, અને આ સાઈડના ભાગમાં નેશનલ હાઈવે પર તો ટ્રક બગડેલો ગયેલો દેખાય છે. તો તમે જોઈ શકો છો મિત્રો. આ છે અમારું રંગીલું રાધનપુર. હા, મારુતિ પ્લાઝા, ક્લાસિક પ્લાઝા, આ બધું વગેરે અમારા મારુતિ પ્લાઝા, ક્લાસિક પ્લાઝા વગેરે અહીં અમારા રાધનપુરમાં આવી ગયેલું છે. તો મિત્રો, આજનો આપણો વ્લોગ આટલો હતો કે અમે તમને બતાવી દીધો. જે થઈ ગઈ વાત પૂરી. હવે